જય માતાજી મિત્રો, આજે આ મોગલને યાદ કરવી છે. મા ભગુડાવાળી મા મોગલ. એના ઇતિહાસ વિશે અનેક લોક કથાઓ, એના પરચાની અનેક લોકગાથાઓ વણાયેલી છે. એમાંની એક વાત મારે તમને કહેવી છે કે ભગુડા ગામ કેમ નિર્માણ પામ્યું, ભગુડામાં મા મોગલ કેમ સ્થાપના લીધી, એની વાત કહેવી છે. કે રાજપૂતની દીકરી રાજપૂત સુરસી વાઘેલા, એની દીકરીનું નામ સુજાનબા. સુજાનબા એમ કહેવાય કે 18 વર્ષની ઉંમર, જાણે સાક્ષાત જોગમાયા ધરતી ઉપર અવતાર લીધો હોય એવી સુજાનબા, એવું રૂપ, એવું ઐશ્વર્ય. પણ સુરસી વાઘેલા છે, એની પરિસ્થિતિ બહુ સાધારણ પરિવારની, એટલે ખેતરમાં મજૂરી કરીને ગુજરાન હલાવે. એકવાર બને છે એવું કે સુરસી ખેતરમાં કામ કરતા હોય છે અને સુજાનબા બપોરનું ભાત લઈને ખેતર તરફ જતા હોય છે. સુરસીનું જે ખેતર હોય છે ત્યાં જવા માટે વનવગડામાંથી પસાર થવું પડે, એટલે સુજાનબા વગડાની માલિપા ધીમે ધીમે ડગલા માંડતા હાલ્યા જાય. એમાં પાછળથી કોકના ઘોડાનો આવતો અવાજ આવે છે, એટલે સુજાનબા થોડાક આઘા હટી જાય છે કે ઘોડાને રસ્તો આપી દો. પણ વિહક જેટલા ઘોડા નજીક આવ્યા અને સુજાનબાની પાસે આવીને ઊભા રહી ગયા. સુજાનબાએ જ્યાં ઉપર જોયું ત્યાં દાઢીઓના કાતરા પવનમાં લહેરાય, લીલી ધજાવું, અને એમાં નવાબ અને એના ઘોડે સવારોને દીઠા. નવાબ પૂછે છે કે કોણ છે તું, અને આ વગડાની માલિપા શું કામ રખડે છે? સુજાનબા જવાબ આપે છે કે નવાબ, હું રાજપૂતની દીકરી છું, સુરસી વાઘેલાની દીકરી છું, અને મારા બાપને ખેતરમાં ભાત દેવા જાઉં છું, એટલે વગડાની માલિપાથી જાઉં છું. નવાબ એમ કહે છે કે આ તારું રૂપ જે છે ને, એ ભાત દેવા માટે ભગવાને નથી ઘડ્યું. જો તું માને તો તને મારી બેગમ બનાવું અને રાજની માલિપા તને સોનારા હિંડોળે હિંચકાવું. સુજાનબા એમ કહે છે, પોતે ઓળખી ગઈ કે નવાબના મનમાં ઝેર તો છે જ, પણ નવાબનું રાજ છે. એટલે સુજાનબા એમ કહે છે કે નવાબ, અમારા રાજપૂતોમાં એવો નિયમ છે કે રાજપૂતની દીકરીનો હાથ માગવો હોય ને તો એના બાપ પાસે માગવો પડે. સીધા તમે રાજપૂતની દીકરીને કહો ને તો એ કાળી નાગણ થઈને તમારું માથું વાટતા એને વાર ન લાગે. પણ નવાબ, તું રાજા છો, તું લાખોનો પાલનહાર છો, એટલે તને તક આપું છું કે તું મારા બાપને મળીને મારો હાથ માગ. જો ઈ હા પાડે ને તો મને કોઈ વાંધો નથી, બાકી એટલું માની લેજે કે હવે જો મારી નજરમાં આવ્યો ને તો તને મારતા મને વાર નહીં લાગે. નવાબ એમ કહે છે કે ક્યાં છે તારો બાપ, મને લઈ ચાલ એની પાસે. એટલે સુજાનબા આગળ હાલ્યા જાય, પાછળ નવાબને એના 20 ઘોડે સવારો ધીમે ધીમે ડગલા માંડે. જ્યાં સુરસી વાઘેલાનું ખેતર હતું ને ત્યાં આવીને ઘોડા ઉભા રાખ્યા, અને હવે આંગળી ચીંધી કે ઓલો જે ખેતરમાં કામ કરે છે ને મારો બાપ છે, મારો ભગવાન કયો તો ભગવાન ને મારો બાપ કયો તો બાપ, એ બધું ઈ છે. તો નવાબ એને મળી. નવાબ સુરસી વાઘેલાની પાસે જાતો હોય ને એ સુરસી જોઈ જાય, નવાબને આવતો જોયો એટલે સુજાનબાને સુરસી પૂછે છે કે દીકરી, આ નવાબને એના 20 ઘોડે સવાર શું કામ આવ્યા છે? અહીં આવવાનું કારણ શું છે આનું? સુજાનબા એમ કહે છે કે બાપુ, એ મારો હાથ માગવા આવ્યા છે. પણ જે હાથ માગવાની વાત આવી ને સુરસીને રોવાડે ભાઈ જ્વાળા વ્યોમી ગઈ. એમ સુજાનબા તમારો હાથ માગવા આવ્યા છે? પણ તો તમે નવાબને કહી દેજો કે એ જોધપુરના રાજાને શોભતું હશે એટલે જોધાબાઈને દઈને અકબરના લગ્ન કરાવે. બાકી સુરસી ભલે ગરીબ છે પણ કોઈ દી સુજાનબાના લગ્ન નવાબની હારે ન કરાવે. એની પેલા સુરસી મરવાનું પસંદ કરી લે. પણ સુજાનબા બાપુને શાંત પાડે છે, બાપુ આને અટાણે ગમે એમ વડાવી દો, પછીનો રસ્તો મારી પાસે છે. એટલે સુરસી વાઘેલા નવાબને એમ કહે છે કે નવાબ, અમને વિચારવાનો વખત આપો, અમે વિચારીને જવાબ દેવું. નવાબ વયો ગયો. પછી સુરસી અને સુજાનબા બે વિચારમાં પડી ગયા, રસ્તો કઈ સૂઝતો નથી. એટલે સુરસી એમ કહે છે કે દીકરી, હવે ઝેર ઘોડીને મરી જવાય, આપણે રાજપૂત છીએ, આપણને મરવાની બીક ન લાગવી જોઈએ.
સુજાનબા એમ કહે છે કે બાપુ મરવાની બીક મને કોઈ દી હોય નહીં, તમારી જ દીકરી છું ને બાપુ, અને એમાંય રાજપૂતની દીકરી એટલે મને મરવાની બીક થોડી હોય. પણ બાપુ મારી બા કાયમ એમ કહેતા કે દીકરી જિંદગીમાં કોઈ દી દુઃખ આવે ને તો દરિયાને કાંઠે ઊભી ને એકવાર માં મોગલને યાદ કરજે. એ માં જો તારી વારે આવી જાય ને તો પછી દુનિયાની કોઈ મુસીબત ટકી નહીં હગે. સુશી એમ કહે છે કે તો હાલ દીકરી એકવાર માની અરજ કરીએ. દરિયાના કિનારે આવી માં મોગલની આરાધના ચાલુ કરી. દિલથી જ્યાં પોકાર થયો ને ત્યાં ઓખાથી માં મોગલ એક જ પળમાં સુજાનબાની સામે આવીને ઊભા રહી ગયા. દીકરી મને યાદ કરી છે ને તો હવે તારે મૂંઝાવાનું ન હોય. અરે નવાબ તો શું, આખી દુનિયાનો રાજા આવે ને એને હવે જવાબ દેવાની તાકાત આ મોગલમાં છે. એમ કહેવાય કે નવાબ જ્યાં પોતાના ઢોલીએ હૂતો હોય ને ત્યાં જઈને હેઠો ઘા કર્યો ભાઈ મા મોગલે. નવાબ ઉપર જોઈ, એક હાથમાં તલવાર, એક હાથમાં ખપર, એક હાથમાં નાગણ લઈને મા મોગલ ઊભી રહી ગઈ કે નવાબ, રાજપૂતની દીકરીને પરણવાના અભરખા જાગ્યા છે. હવે ભાગવું હોય અહીંયા ભાગી જા, બાકી આજ તને મારવા આવી છું. નવાબ ગડગડતી દોટ મૂકી ભાઈ. ગમે એટલો દોડે, ગમે એટલો ભાગે, પાછળ જોઈ ત્યાં મોગલ દેખાય. દોડતો દોડતો એક ગામમાં આવ્યો, પોતાનું જ ગામ છે. તો ગામમાં આવીને બધાને એમ કહે છે કે આખા ગામને તાળા મારી દો, હું કોઈ એક મકાનમાં છુપાઈ જાઉં ને કોઈ મારું પૂછે તો એને જવાબ ન દેતા. નવાબ તો હંતાઈ ગયો, માથે તાળા લાગી ગયા આખા ગામને. પણ મોગલ આવી ને ભાઈ, ગામના દરવાજે જઈને એક એક દરવાજાના તાળા તોડીને આખા ગામને તાળા તોડી નાખ્યા અને નવાબને કાઢ્યો. પણ જ્યાં તલવારથી નવાબનું મસ્તક ઉઠાવવા જાય ને ત્યાં નવાબ પગમાં પડી ગયો કે માં મને માફ કરી દે માડી, હું તને ઓળખી ન ગયો ને આવી ભૂલ હવે કોઈ દી ન કરું. માં રાજપૂત ચારણ, અરે આખા સમગ્ર વિશ્વની કોઈ પણ બેનું દીકરી હોય એની ઉપર કોઈ દી કુડી નજર ન કરું. માં એમ કહે છે કે નવાબ તે મને માં કીધી છે ને એટલે માં કોઈ દી પોતાના દીકરાને મારે નહીં. સાતને એક તક આપું છું, હવે આવી ભૂલ ન કરતો. નવાબ તો પગે લાગીને વયો ગયો. પછી માં મોગલ એમ કહે છે કે આખા ગામને કોઈ દી તાળા ન મારતા. એટલે ગામને એમ કહે છે કે માં તાળા ન મારીએ તો અમારું ધ્યાન કોણ રાખે, અમારી સંપત્તિનું ધ્યાન કોણ રાખે. એટલે માં મોગલ એમ કહે છે કે આ ગામના તાળા જો મોગલ તોડતી હોય ને તો તમારી સંપત્તિનું ધ્યાન રાખવાની તાકાત એ મોગલમાં છે. જાઓ આજ ત્યાં સ્થાપના કરો મારી. અહીં તમારા તાળા કોઈ દી લાગે ને, અરે તારા તો હું કોઈ દી બાયણા બંધ ન કરતા. જો તમારું એક રત્તીબાર ઓછું થાય ને તો માની લેજો કે મોગલ ચારણની દીકરી નહોતી. એમ કહેવાય કે આ ઘટનાને 450 વર્ષ થયા છે. આજે ભગુડા ગામમાં કોઈ દી તાળા નથી લાગતા. અને એ ગામનું નામ ભગુડા એટલા માટે પડ્યું કે ત્યાં નવાબ ભાગીને ગયો હતો. એટલે માં એમ કહે છે, મોગલમાં એમ કહે છે કે આ ગામને આજથી ભગુડાના નામે ઓળખાવજો. આ ગામ સમગ્ર વિશ્વમાં માં મોગલના ધામે ઓળખાવે. એટલે જ ભગુડા ગામ આજ માં મોગલનું ધામ કહેવાય છે. આ ઇતિહાસમાં કઈ ભૂલ રહી ગઈ હોય તો મને સલાહ સૂચન આવકાર્ય રહેશે. બાકી જય હોનબાઈ. મોગલ માના નામથી જો માયા બંધાય પછી એનો વાળનો વાકો થાય. ઓ દુખડાઈ તો પલમાં દળતી જાય. મોગલ માના નામથી જો માયા બંધાય.